માજી ધારાસભ્ય છે, ભલે રાધનપુર વિધાનસભામાં તેઓ હાલ ધારાસભ્ય નથી, ભલે અમદાવાદ રહે છે, પરંતુ આ વિસ્તારને ભૂલ્યા નથી, આ વિસ્તારના લોકોને ભૂલ્યા નથી. જ્યારે જ્યારે આ લોકો ઉપર એવી સંકટ પરિસ્થિતિ આવે છે ત્યારે અનેક વખત આવી પરિસ્થિતિમાં લોકોની પડખે ઉભા રહેતા માજી ધારાસભ્ય સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લે છે અને મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે એ ધારાસભ્યની કે જે ભલે હાલ નથી, પરંતુ જે સમયે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય હતા અને લોકોની ચિંતા કરતા હતા, એ ધારાસભ્ય હાલ પણ લોકોની ચિંતા કરી રહ્યા છે એવું દ્રશ્ય સામે આવ્યું છે. હાલ ચોમાસુની સિઝન છે અને ભારે વરસાદ 2 દિવસ અગાઉ પડ્યો છે અને આ ભારે વરસાદમાં સાતલપુર તાલુકાના કેટલાક ગામો નું જે લોકોનું જીવન છે એ વ્યસ્ત થઈ ગયું છે. ત્યારે લોકોની પડખે, લોકોની વેદના સમજી, લોકો પોતાના છે એવું સમજીને આ માજી ધારાસભ્ય સાતલપુર તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લે છે અને તેમની વેદના સાંભળે છે અને ત્યારબાદ સરકારમાં રજૂઆત પણ કરે છે. ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર વિધાનસભામાં રહેતા તમામ લોકોને પોતાના સમજે છે, એટલે આ વિસ્તારની વેદના છે, આ વિસ્તારનું દુઃખ એ પોતાનું દુઃખ છે અને પોતાનું દુઃખ સમજીને જ્યારે લોકોની મુલાકાત લઈ રહ્યા હતા તે સમયે લોકોમાં ખુશી પણ જોવા મળી હતી. ત્યારે આ રઘુભાઈ દેસાઈ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. વરસાદથી સાતલપુર તાલુકામાં મોટા પાયે નુકસાન, આપ મુલાકાત શું કહેવા માંગો? વહુવા ગામમાં અને બધા ગામોની અમે મુલાકાતો લીધી. અત્યારે બકુતરા બધા ગામોમાં જઈ રહ્યા છે. ખૂબ જ મોટું નુકસાન છે. ગામડામાં ઘર વકરીથી માંડીને ખેડૂતોને ખેતરોમાં ઊભા પાક બધા ખોવાઈ ગયા છે. ખૂબ જ નુકસાન, ધોવાણ ખૂબ થયેલું છે. સરકારે તાત્કાલિક સર્વે કરવું જોઈએ. કાલે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં લેટર લખ્યો છે અને તાત્કાલિક જાણ કરી. જે દિવસે આ પરિસ્થિતિ થઈ એ દિવસે બી મેલ કર્યો હતો. ત્યારે સરકારે ધ્યાન આપીને આ વિસ્તારનો સર્વે થાય અને લોકોને જે તકલીફો પડી છે એમાં મદદરૂપ થાય. લોકોના જે ઘરવકરીનું નુકસાન થયું છે એના સાથે લોકોને જે ખાવા પીવાનું અનાજ અને બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની બધી બગડી ગઈ છે. સરકારની જવાબદારી છે. તાત્કાલિક સરકારે આ કરવું જોઈએ. ભાજપની સરકાર ગુજરાતમાં બેઠી ત્યારથી ફક્ત વાતો કરી, વાયદા કરે છે. 7 દિવસમાં આ વિસ્તારમાં 7 દિવસથી લાઇટ નથી. વરસાદ પહેલાં પણ લાઇટ નથી અને છેલ્લા 3 વર્ષથી વારંવાર લાઇટનો પ્રોબ્લેમ છે. 2 ફીડર નાખવામાં આવે તો જ આ ચોરાડના ગામોમાં જે વહુવાથી માંડીને બાકીના ગામોની વ્યવસ્થા જળવાય એવું છે. તો સરકારે તાત્કાલિક 2 ફીડર નાખવા જોઈએ અને હાલમાં તાત્કાલિક લાઇટ ચાલુ કરવી જોઈએ. કલેક્ટરશ્રીને પણ મેં સવારે વાત કરી હતી. કલેક્ટરશ્રી મને ખાતરી આપી છે આજ 7 સુધીમાં અમે લાઇટ ચાલુ કરીશું. જો લાઇટ ચાલુ નહીં થાય તો અમારા આંદોલન કરવું, બધું આંદોલન કરી પણ આ રસ્તો અમે કરીશું. સરકારને વિનંતી છે કે પ્રજાની તકલીફોમાં ફક્ત વાતો કરી બહાર નીકળીને લોકોની આ તકલીફોમાં ધ્યાન આપીને તાત્કાલિક આની વ્યવસ્થા કરે એ અમારી માગણી છે. મેં સાંભળ્યા રઘુભાઈ દેસાઈને કે જેઓ એક સમયના રાધનપુરના ધારાસભ્ય હતા. રાધનપુર વિધાનસભામાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલ માજી ધારાસભ્ય છે, અમદાવાદમાં રહે છે, છતાં પણ આ વિધાનસભાના લોકોની ચિંતા છે, લોકોની વેદના છે, એ વેદના સાંભળીને પોતે અહીંયા રાધનપુર સાતલપુર વિસ્તારમાં આવે છે, લોકોને મળે છે અને તેમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થાય તે માટે સરકારમાં રજૂઆત પણ કરે છે. ત્યારે તેમણે બીજા નિવેદનમાં શું કહ્યું છે તે પણ સાંભળીએ. પંજાબની આમ આદમીની સરકાર જમ્બો સહાય યોજનાઓ નક્કી કરીને એકરે 20,000 રૂપિયા જેવું વળતર આપવાનું આજે નક્કી કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ જે વિસ્તારોમાં નુકસાન છે ત્યાં એ જ રીતે 20,000 એકરે આપવામાં આવે તો જ ખેડૂતને નફો નથી, ખેડૂતને તોય નુકસાન થાય છે. ત્યારે સરકારે એવું 20,000 રૂપિયા એકરે આપવામાં આવે તો ખેડૂતોને આ વળતર એમના જે નુકસાન છે એમાં બી 50% જેટલું જ ભરપાઈ થાય એમ હોવાથી સરકારે એવું જ ગણતરી કરીને પંજાબની રાહે અહીંયા પેકેજ જાહેર કરવું જોઈએ તેવી મારી સરકાર, ગુજરાત સરકાર તરફથી અને દેશની સરકાર તરફથી માગણી છે. કોંગ્રેસ આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી. મેં મુખ્યમંત્રીશ્રીને ગઈકાલે પણ લેટર લખ્યો છે. જે દિવસે અહીંયા આ વિસ્તારમાં પાણી હતું એ દિવસે મેં ઈમેલ કર્યા છે
સરકારને જાણ કરી હતી, કલેક્ટરશ્રીને પણ જાણ કરી, વારંવાર કલેક્ટરશ્રી સાથે પણ મારા વાત થઈ, આજે પણ વાત થઈ છે. સરકારને હું વિનંતી કરું છું કે પ્રજા અત્યારે ખૂબ ત્રાહિમામ છે, ત્યારે આ પરિસ્થિતિમાં સરકારે વાલા દવલાની નીતિમાંથી બહાર નીકળીને આ વિસ્તારને તાત્કાલિક મદદ કરવી જોઈએ અને રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવું જોઈએ તેવી મારી માગણી છે. રઘુભાઈ દેસાઈ ભલે માજી ધારાસભ્ય છે, પરંતુ આ વિસ્તારના મતદારોની, આ વિસ્તારના લોકોની અનેક વખત ચિંતા કરતા હોય છે, ત્યારે ફરી એક વખત લોકો ઉપર આફત આવી છે, ત્યારે આ લોકોની વેદના, લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે સાંતલપુર વિસ્તારમાં આવે છે, અનેક ગામોની મુલાકાત લે છે અને આ મુલાકાત લીધા બાદ સરકારમાં રજૂઆત પણ કરે છે, કલેક્ટરને પણ ટેલિફોનિક જાણ કરે છે, લેખિતમાં પણ જાણ કરે છે અને આ લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું હલ થાય, નિરાકરણ થાય એ માટે રઘુભાઈ દેસાઈ સાંતલપુર વિસ્તારમાં લોકોની વેદના સાંભળવા આવ્યા. અલગ અલગ 2 જગ્યાએ ડૂબવાની ઘટનાઓ, એમાં અત્યાર સુધી 4 મોત, હજી અમુક લોકોની ડેડ બોડી મળી લાપતા છે. સાંતલપુરમાં પણ એક ભાઈ લાપતા હતા, એમની અત્યારે લાશ મળી, એનું પોસ્ટમોર્ટમ સાંતલપુર ચાલુ છે. નલિયામાં ટોટલ 5 જણા હતા, એમાંથી 3 જણા અત્યાર સુધીમાં બોડી હાથમાં આવ્યા છે, 2 જ આવ્યા નથી. ખેતરે જતા આ લોકોના રસ્તામાં ઓચિંતાનું પાણી આવી ગયું ને આ બનાવ બન્યો છે. સરકારે જે પણ તાત્કાલિક ધોરણે આમાં સહાય થતી હોય ચૂકવવી જોઈએ તેવી અમારી માગણી છે. હજુ પણ 2 બોડી મળતી નથી, તો વધારાની NDRFની ટીમને બધું મોકલીને તાત્કાલિક શોધખોળ થાય છે, જેથી એના પરિવારને એના અંતિમ સંસ્કાર ઝડપથી થાય. ખૂબ નાનું, એક તો 50 ઘરનું ગામ છે અને 5 માણસોનો બનાવ બન્યો છે. ખૂબ જ કરુણ પ્રસંગ છે, ત્યારે સરકારે તાત્કાલિક આમાં ઝડપથી આ લાશો જે નહીં મળતી એને તાત્કાલિક શોધવામાં વ્યવસ્થા કરવામાં આવી અમારી ખાસ વિનંતી છે. કોંગ્રેસ આ બાબતે સરકારમાં કરાવી. અમારી રજૂઆત છે સરકારમાં કે જે લોકોની ઘર વખરી જતી રહી છે એ લોકોને તાત્કાલિક કેશ ડોલ ચૂકવવામાં આવે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, ખેડૂતો માટે પણ સ્પેશિયલ પેકેજ પંજાબમાં જેમ 20,000 રૂપિયા હોય કરે છે એવું મોટું પેકેજ જાહેર કરવામાં આવે તો જ અમારા વિસ્તારના ખેડૂતોને એમની વ્યવસ્થા અને જે એમનો ખર્ચ છે એ પણ તોય 50%થી વધારે મળી શકે એમ નથી. તો તાત્કાલિક પંજાબ ધોરણે પેકેજ જાહેર કરવું જોઈએ તેવી અમારી માંગણી છે. રઘુભાઈ દેસાઈ વેદના તો સાંભળવા આવ્યા હતા, પરંતુ લોકોને સાથે સાથે વળતરની માંગણી પણ રઘુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. લોકોને પંજાબમાં જે રીતે વળતર આપવામાં આવ્યું છે એ રીતે વળતર ચૂકવવામાં આવે, કારણ કે સ્થાનિક ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે. વરસાદ એટલો વરસ્યો છે કે તેમના પાકને નુકસાન થયું છે અને આ નુકસાનીનું વળતર સરકાર આપે તેવી માંગણી સરકાર પાસે કરી છે. તેમણે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે, કલેક્ટરને પણ તેઓના માધ્યમથી કહ્યું છે. એટલે રઘુભાઈ દેસાઈ સાંતલપુર તાલુકાની મુલાકાતે આવ્યા હતા, કેટલાક ગામોની મુલાકાત પણ લીધી હતી અને આ મુલાકાત દરમિયાન તેમની વેદનાઓ પણ સાંભળી હતી. ત્યારે જે લોકો પાણીમાં ડૂબી ગયા છે તેમને પણ સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે અને જે લોકો પાકમાં નિષ્ફળ ગયા છે, જે લોકોના પાક તણાઈ ગયા છે તેમને પણ ખેડૂતોને પૂરતું પંજાબની જેમ વળતર આપવામાં આવે તેવી મુખ્યમંત્રી પાસે તેઓએ માંગણી કરી છે. અને લાઇટ ઘણા સમયથી અહીંયા નથી તે માટે પણ કલેક્ટરને આ બાબતે ધ્યાન દોર્યું છે. ત્યારે સતત અનેક વખત જ્યારે જે લોકો છે એ મુશ્કેલીમાં આવતા હોય છે ત્યારે આ રઘુભાઈ દેસાઈ તેમના વારે આવતા હોય છે અને લોકોની વેદનાઓ સાંભળતા હોય છે. ત્યારે ફરી એક વખત રઘુભાઈ દેસાઈ આ વિસ્તારમાં લોકોની વેદના સાંભળવા આવતા લોકોમાં ખુશી અને હર્ષની લાગણી જોવા મળી હતી. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.